द्वन्द्वातीतां गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारणहार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा। तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा। बोली सदगुरु महाराज सदगुरुની કૃપાથી વર્તમાન સમયમાં ભલે એક મને અંદરમાં સૂજે છે ગુરુ કૃપાથી થોડુંક આવું એવું એક એવું વાત આવે છે એટલે ગુરુ કૃપાથી કહું। આખા વિશ્વમાં મહાસત્તા અમેરિકાની હતી। જો એક કુદરતની રચના છે, ધ્યાન આપો, છે રચના કુદરતની, પણ તમને કોઈ પણ વસ્તુ મળી છે, દાખલા તરીકે તમને કોઈ એવી સારી વસ્તુ મળી જે તમારા કોઈ એવા સંજોગોને હિસાબે તમને કોઈ વસ્તુ મળી છે, તો એ વસ્તુ બીજાને હેરાન કરવા માટે નથી। કર્ણને જ્યારે ઇન્દ્ર પ્રસન્ન થયા ને, ઇન્દ્ર એની પાસે વરદાન માંગવા આવ્યા, કવચ કુંડળ, એટલે માગી લીધું એને। માગી લીધું એટલે મને કે તમે કે શક્તિનો બાણ આપો। કર્ણને સૂર્ય ભગવાને કીધું તું શક્તિનું બાણ માગી લેજે। હું કર્ણની વાત નથી કરતો, પણ આખી પરમાત્માની રચનાની વાત કરું છું। એટલે ઇન્દ્રને ખબર પડી ગઈ કે આને સૂર્યએ કીધું, કારણ કે આ આખું બ્રહ્માંડ છે ને જાગેલું છે, ઉતેલું નથી, ભૂલ કરતા નહીં। કોઈનો દુરુપયોગ કરવા જેવો નથી, પરિણામે કાંઈ ફાયદો થાય નહીં। એમાં થયું કેવું કે એને શક્તિનું બાણ માંગી લીધું, પણ ઇન્દ્રને જરાક ચાખા પડી ગયા। પણ એને શું કીધું કે આનો ઉપયોગ એક જ વાર થાય અને કોઈ પણ જાતનો દુરુપયોગ કરીશ ને તો આ તને સપોર્ટ નહીં કરે।
એવી જ રીતે બ્રહ્માસ્ત્ર હતું અસ્વસ્થામાં પાસે, પણ એને કહેવામાં આવ્યું કે તું આનો દુરુપયોગ કરવાનો અધિકાર નથી. એમ અમેરિકા પાસે એક સત્તા હતી, એના સત્તાનો એના પ્રકૃતિ સ્વભાવ અને લક્ષણને હિસાબે એને એનો દુરુપયોગ કર્યો. દુરુપયોગ કર્યો તો એનું પરિણામ એને ભોગવવું પડ્યું. નિર્દોષ દેશ અથવા જેને એને કોઈ પણ જાતનું કાંઈ વાતાવરણ નથી એવા ઘણાય દેશ ઉપર એને ટેક્સ નાખી દીધો કે જેથી એ દેશ આગળ ન આવે. 50% ટેરિફ, 50%. એટલે એ કોઈ દી ઊભો થઈ જ ન અગે. પણ એની બદલે શું થયું? આખું ઊંધું થયું. એને માફી માંગવા આવી પડી ભારતની, અને એનો ટેક્સે ન લ્યો, અને વિશ્વમાં બદનામ થયું. વિશ્વ લેવલે દેશમાં એનું કિંમત ઘટી. દેશને એના ખુદ દેશમાંથી અમેરિકામાંથી વિરોધ થયો આનો, હા કે આને સત્તા ઉપરથી ઉતારવાનો. આ કે ભારત એને સંબંધ બગાડી અને મોટું નુકસાન કરશે આ. કીધું ને. એટલે કહેવાનો મતલબ શું છે કે તમને કોઈ પણ વસ્તુ મળી છે એનો જો દુરુપયોગ થાય ને કોઈને હેરાન કરવામાં, તો એ તમારી વસ્તુ છે ને એનો નાશ થાય પરિણામ. કોઈ પણ વ્યક્તિ હોય, એટલે આપણે ગુરુ કૃપાથી બોલી છીએ કે સૌનું કલ્યાણ. પોતાના સ્વાર્થ માટે કોઈ પણ પરમાત્માની વસ્તુ નથી. અને ભારત એક એવો દેશ છે, ભારતના વખાણ નથી કરતો, પણ ભારતમાં એક એવી એક સ્થિતિ છે કે સૌનું કલ્યાણ, દરેકનું કલ્યાણમાં વિશ્વ કલ્યાણ હો. સત્યની જય હો, અસત્યનો નાશ હો, એવું બોલે ઘણા સંપ્રદાય. ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, सब में प्रेम भाव हो, सब प्राणियों में सद्भावना हो. જો સર્વે સુખીના સંતો, સર્વે સંતો નિરામય, બધાયનું કલ્યાણ. સર્વે ભદ્રાણી મસ્ચંતુ માં કશ્ચિત દુઃખ ભાગવા. દરેકનું કલ્યાણ ઈચ્છવામાં જે મજા છે એ પોતાના સ્વાર્થમાં નથી. ક્યારેય ભૂલ કરવી નહીં. દરેકનું મંગલ, દરેકનું કલ્યાણ. આપણે આજે તમને કહું કેટલા બધા સુખી, કેટલા બધા આનંદ અને કેટલું બધું નિજાનંદમાં છીએ જેની કોઈ સીમા નથી. આપણને સુખ છે તો એ સત્યના હિસાબે સુખ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ગુરુ કૃપાથી આજે આખું વિશ્વ રહ્યું ને ભારત તરફ છે, આખું વિશ્વ. અને મોદીની તાકાત એવડી બધી છે કે સ્વીકારવું પડે, નહીતર આ બધા મારી નાખે ભારતને. કારણ કે ભારત છે ને એ ભક્તિ પ્રધાન દેશ છે, એ સત્તા પ્રધાન દેશ નથી. પણ મોદી છે ને એ એટલો બધો ખબર નહીં પરમાત્માની એના ઉપર એવી શું કૃપા છે કે એ દેશને ખોટું તો ન કહેવાય, સ્વીકારવું જ પડે. એની ઉપર હા બધે. નહીતર ભારતને એન્ટ્રી, નો એન્ટ્રી. અમેરિકામાં પહેલા એમ કહેતા ભારતને નો એન્ટ્રી. એની બદલે આજે વિશ્વનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેશ હોય તો ભારત. કોરોનાના સમયમાં આપણા ત્રીજા ભાગની વસ્તી અમેરિકામાં છે, ઓહ, અને આપણા કરતાં 3 ગણી વિશાળ જગ્યા છે એની પાસે. ઓહ, અને ટેકનોલોજીમાં એ ફર્સ્ટ નંબર આવે વર્લ્ડ લેવલે. હા છતાંય કોરોનામાં અહીંયા જેટલા માણસો મળે એટલા અહીંયા નથી ભેગા. જો અને એ સમયમાં કોરોનાની રસીની શોધ આપણા દેશે કરી, ટેકનોલોજીમાં આગળ છે. હા, છતાં અહીંયા આગળ કરી તો મોદીએ નિસ્વાર્થ ભાવે પ્લેન ભરી ભરી મોકલી. તો મોકલે કોઈ? એટલે અહીંયાના નાગરિકો કે તમે ભારત એને સંબંધ બગાડો. હારી હારી. તો ટ્રમ્પ અત્યારે કોણે શું છે, એનું માઇન્ડ છે ને વિકૃત છે, વિકૃત થઈ ગયું. વિકૃત માઇન્ડ છે. એને બીમારી હોતી ઘણી જાતની છે. એટલે માઇન્ડ વિકૃત હોય ને એટલે એની અંદરની જે, અને આજે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય,
એને કોઈ પણ પદ આપવામાં આવે ને એટલે એના અંદરની સ્થિતિ જોવી પડે. અંદરની સ્થિતિ આપ્યા પછી પદ આપવામાં આવે. હવે અત્યારે બધું એવું છે, ગુંડા તત્વોનો સપોર્ટ લઈને જ વડાપ્રધાન બને છે કે આ એરિયાનો ફલાણો માથા ભારે છે. આ એ સિવાય થાય એવું નથી, એટલે એમ જ થાય, એમ જ. એટલે અત્યારે પણ છતાંય એક વસ્તુ તો નથી, ખોટું જ ખોટું છે. ખોટું ખોટું. અને ભારતની અંદરની એક સ્થિતિ તો કંઈક ઘટે નહીં, કંઈક સારું છે, વાતાવરણ કૃપા છે ભારત. અને એનો સદુપયોગ થાય ને તો એ એટલી કરું. એમાં યોગી છે એ કચરો સાફ કરે છે, ભલે આપણે કોઈ પક્ષકીય વાત નથી કરતા, પણ સારું વાત. મોરારી બાપુ છે, આપણા દેશના અમુક સંતો મહાપુરુષો ઘણા છે, ઘણા એવા છે જે ખરેખર ઘણા એવા દ્રશ્ય અદ્રશ્ય ચેતન સમાધિવાળા એવા પણ કેટલાય છે જે વિશ્વનું કલ્યાણી છે. ચેતન સમાધિવાળા પણ એવા કેટલાય છે જે પોતાના સ્વાર્થ માટે નથી, ભારત અને વિશ્વ દરેકનું કલ્યાણી છે. એટલે આપણે કહેવાનો મતલબ મારો એ થતો હતો કે સત્તાનો દુરુપયોગ ન થવો. આપણી પાસે દાખલા તરીકે શરીર સારું છે તો સારું શરીર છે એનો સદુપયોગ થવો જોઈએ. મન સારું છે તો મન સારાનો સદુપયોગ થવો જોઈએ. ધન સારું છે તો ધનનો સદુપયોગ થવો જોઈએ. આપણી પાસે વાહન સારું છે તો વાહનનો સદુપયોગ થવો જોઈએ. આપણું જીવન એવું છે તો જીવનનો સદુપયોગ. કોઈ પણ વસ્તુ છે ને એ સારી વસ્તુનો ઉપયોગ સદ જગ્યાએ થવો જોઈએ. હવે જો જ્યારે એ સારી વસ્તુ છે એ પરમ તત્વ પરમાત્માથી આવે છે, તો એનો સદુપયોગની બદલે દુરુપયોગ થાય ને એટલે માણસ હેરાન થાય. કોઈ પણ વ્યક્તિ હેરાન થવાનું કારણ કે એ કોઈ પણ સાધન છે એનો વિવેક ચૂકે. વિવેક ચૂકે એટલે અવિવેકના ઘરમાં જાય, અવિવેકના ઘરમાં જાય એટલે દુઃખી થાય. આ નિયમ છે. એટલે ગુરુ મહારાજની કૃપા છે અને થોડાક આપણે ભાગ્યશાળી પણ છીએ. અને પરમાત્માને પ્રાર્થના કે આપણને બધાને કાયમ માટે સદબુદ્ધિ દે. આખા વિશ્વનું કલ્યાણી છીએ, દરેકનું મંગલી છીએ, દરેકનું ભલું ઈચ્છી, વાતથી નહીં જેમ છે એમ. અને ધન્ય આપણે ખૂબ કૃપા છે. બોલો સદગુરુ મહારાજની જય. અશ્વિન બાપુ બોલે ભણી કંઈ